વડોદરા ગ્રામ્યના વડુ પોલીસ સ્ટેશનને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે મુવાલ ચોકડી નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી એક આરોપીની ધરપકડ કરી છે. સમગ્ર મુદ્દામાલની કિંમત ₹10 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય પોલીસ વડાઓના માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે દરમિયાન વડુ પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની એક આઈશર ટ્રકમાં વિદેશી દારૂ ભરેલો છે અને ટ્રક વડોદરાથી મુવાલ તરફ જવાની છે. જેના આધારે પોલીસે પાદરા જંબુસર હાઈવે પર મુવાલ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલક બેરિકેડ તોડી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પીછો કરીને ગવાસદ ગામ નજીક ટ્રકને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ટ્રકમાં આરસ પથ્થરના વેસ્ટ ભૂકાની થેલીઓની આરમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 1116 નંગ દારૂની બોટલો, મોબાઈલ ફોન, રોકડ રકમ, ટ્રક સહિત કુલ ₹10,38,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ચુનીલાલ ડાલુજી ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે. નમસ્કાર.